હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આજે આપણે મોસ્ટ આઈએમપી કરંટ ટોપિક જોઈશું. એ છે વસ્તી ગણતરી 2027. હવે આજના લેક્ચરમાં માત્ર વસ્તી ગણતરી 2027ની વાત નહીં કરીએ, એ ટુ ઝેડ જેટલું પણ વસ્તી ગણતરીનું ભૂતકાળની અંદર, ઇતિહાસની અંદર જો કોઈ ઘટના બની છે એ પણ જોઈશું. જીકેના ઘણા બધા ક્વેશ્ચનો જોઈશું. સૌથી પહેલી વખત ભારતની અંદર કોઈએ વસ્તી ગણતરી કરાવી હોય તો એની વાત કરીશું. બ્રિટિશરોના સમયમાં લોર્ડ મેયો છે, લોર્ડ રિપને શું કાર્યો કર્યા હતા, કઈ રીતના વસ્તી ગણતરી એમને કરાવી હતી એની વાત કરીશું. સાથે સાથે છેલ્લી જે વસ્તી ગણતરી થઈ હતી 2011માં, તો એની પણ થોડી આપણે માહિતી લઈશું. તો 100% આવનારી એક્ઝામની અંદર વસ્તી ગણતરીને લઈને ક્વેશ્ચન બની શકે. તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય કે કોઈ બીજી એક્ઝામની તૈયારી કરતા હોય જે આવનારા સમયમાં આવવાની છે, આ વર્ષમાં આવવાની છે, ઇવન આવનારા વર્ષની અંદર એટલે કે 2027માં આવવાની છે, તો પણ આ ટોપિક છે એ કરંટમાં રહેવાનો છે. તો બધાને ખબર છે કે વસ્તી ગણતરી છે એની શરૂઆત થઈ ગઈ છે. ઇવન છેલ્લી 31 મે જે પેલું ઓનલાઈન સેલ્ફ બધી માહિતી નાખવાની હતી, જાતે પોતાની માહિતી નાખવાની હતી ગણતરીની, તો એ પોર્ટલ પણ હવે તો પાછું બંધ થઈ ગયું છે. 31 મે સુધી જ હતું. હવે ખબર નહીં એક્સટેન્ડ થાય કે ના થાય, પરંતુ જેના બાકી રહી ગયા છે એ હવે ડોર ટુ ડોર કર્મચારીઓ આવશે, તમારી બધી માહિતી લેશે. તો વસ્તી ગણતરીની શરૂઆત થઈ ગઈ છે અને આ આખું વર્ષ છે એ વસ્તી ગણતરીની મતલબ કે આ ટોપિક છે કરંટમાં રહેવાનો છે. તો આપણે એ ટુ ઝેડ પહેલેથી લઈને છેલ્લે સુધી વસ્તી ગણતરીને લઈને જેટલા પણ ક્વેશ્ચન બને છે એ બધા આપણે કવર કરીશું. પછી ભૂતકાળના હોય, વર્તમાનના હોય, ઇવન પાસ્ટના હોય કે 2011ની વસ્તી ગણતરીના હોય, બધા જ ક્વેશ્ચન આપણે કમ્પ્લીટ કરવાના છે. એક પણ એવું ક્વેશ્ચન બાકી નહીં રહે જે આજના લેક્ચરની અંદર કવર ન થયો હોય વસ્તી ગણતરીને લઈને. તો શરૂઆત કરીએ છીએ સાહેબ વસ્તી ગણતરી 2027. તો સૌથી પહેલા આપણે ભૂતકાળની અંદર પહોંચી જાઓ, ઇતિહાસમાં પહોંચી જાઓ. તો ઇતિહાસમાં સૌથી પહેલા ભારતની અંદર કોણે વસ્તી ગણતરી કરાવી હતી, એટલા માટે એમને કેમ વસ્તી ગણતરીના પિતા તરીકે ઓળખવામાં આવે છે ભારતના? તો એ વ્યક્તિ કોણ હતા? તો એ વ્યક્તિ હતા હેનરી વોલ્ટર. તો હેનરી વોલ્ટર નામના વ્યક્તિ જેમને પહેલી વખત એક સિટીની અંદર, ઢાકાનું એક શહેર છે, આ ઢાકાના એક શહેરની અંદર વસ્તી ગણતરી કરાવી હતી. નેશનલ લેવલે વસ્તી ગણતરી નથી કરાવી, ઢાકાના એક સિટીની અંદર વસ્તી ગણતરી કરાવી હતી, જે ભારતની પહેલી વસ્તી ગણતરી હતી. ભલે એક સિટીમાં થઈ, ઓકે, એક નાના સિટીમાં થઈ, પરંતુ ભારત માટે તો આ પહેલી વખત થયું હતું. તો એટલા માટે હેનરી વોલ્ટરને ભારતીય વસ્તી ગણતરીના પિતા તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે ફાધર ઓફ ઇન્ડિયન સેન્સસ તરીકે ઓળખવામાં આવે છે. તો ભારતીય વસ્તી ગણતરીનો ઇતિહાસ 19મી સદીમાં રોપાયો હતો. 1830માં વર્ષ તમે જોઈ શકો છો, 1830માં હેનરી વોલ્ટર દ્વારા ઢાકા અત્યારે બાંગ્લાદેશની અંદર છે, બધાને ખબર જ છે, પણ પહેલા તો અખંડ ભારત હતું. 1947 પછી ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા. બધાને બધી વસ્તુ ખબર જ છે. તો 1947 પછી બાંગ્લાદેશ બન્યું, પાકિસ્તાન બન્યું. એ પહેલા તો અખંડ ભારત હતું, પાકિસ્તાન પણ ભારતનો ભાગ હતો, બાંગ્લાદેશ પણ ભારતનો ભાગ હતો, બંગાળનો ભાગ હતો. તો એ વખતે ઢાકા છે એ ભારત જ હતું. તો ઢાકામાં એક સિટી છે એની વસ્તી ગણતરી કરાવી હતી, આખા ભારતની નહીં, ઓકે, ખાલી એક સિટીની વસ્તી ગણતરી કરાવી હતી. પરંતુ ભારતની અંદર તો આ પહેલી વખત થઈને વસ્તી ગણતરી, એટલા માટે હેનરી વોલ્ટરને ભારતીય વસ્તી ગણતરીના પિતા કહેવામાં આવે છે. હવે વાત કરીએ રાષ્ટ્રીય સ્તરે. રાષ્ટ્રીય એટલે કે અહીંયા નેશનલ સ્તરે, એટલે કે ઇન્ડિયા લેવલની વાત થાય છે. તો રાષ્ટ્રીય સ્તરે વસ્તી ગણતરીના પાયા બ્રિટિશ શાસનમાં લોર્ડ મેયો અને લોર્ડ રિપનની ભૂમિકા નિર્ણાયક રહી છે. એટલે કે રાષ્ટ્રીય સ્તરે પહેલી વખત કોઈએ વસ્તી ગણતરી કરવાની શરૂઆત કરી હોય તો એ લોર્ડ મેયો હતા. લોર્ડ મેયો અપૂર્ણ કરાવી હતી અને અનિયમિત કરાવી હતી. પરંતુ જો પરફેક્ટ રીતના અને સંપૂર્ણ જો કોઈએ વસ્તી ગણતરી કરાવી હોય તો એ છે લોર્ડ રિપન. આ બંને જે વાઇસરોય છે, ઓકે, આ લોર્ડ રિપન અને લોર્ડ મેયો બંને ભારતની અંદર નેશનલ લેવલ ઉપર વસ્તી ગણતરી કરાવી હતી. લોર્ડ મેયોએ અનિયમિત અને અપૂર્ણ, એટલે કે કહેવાય છે કે સંપૂર્ણ રીતના એની વસ્તી ગણતરી થઈ નહીં અને અનિયમિત કરાવી હતી. જ્યારે પરફેક્ટલી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સાથે લોર્ડ રિપન દ્વારા પરફેક્ટલી નિયમિતતા સાથે સંપૂર્ણ વસ્તી ગણતરી કરાવી હોય તો લોર્ડ રિપને. ચલો બંને એ વાઇસરોયની વાત કરીએ. તો સૌથી પહેલા લોર્ડ મેયોની વાત કરીએ તો લોર્ડ મેયોનો સમયગાળો કયો હતો? તો 1869 થી લઈને 1872 સુધી એ રહ્યા હતા. એમને 1872માં અનિયમિત અને અપૂર્ણ
પ્રાયોગિક ધોરણે, ઓકે, પ્રાયોગિક ધોરણે એટલે કે જસ્ટ એક્સપેરિમેન્ટલ, ઓકે, પ્રાયોગિક ધોરણે એમને વસ્તી ગણતરી કરાવી હતી. જ્યારે લોર્ડ રિપન, જેમનો સમયગાળો 1880 થી લઈને 1884 સુધીનો હતો, તો એમને 1881 ની અંદર નિયમિત અને સંપૂર્ણ વસ્તી ગણતરી કરાવી હતી. અને સાથે સાથે લોર્ડ રિપનના સમયમાં જ દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવાનો નિયમ છે એ લાગુ કરવામાં આવ્યો હતો. ભાઈ ભારતની અંદર દર 10 વર્ષે વસ્તી ગણતરી કરાવી છે અને આ નિયમ આઝાદી પછી પણ કન્ટિન્યુઅસ રહ્યો. ઓકે, તો 1880 થી લઈને 1884 દરમિયાન લોર્ડ રિપન હતા, જેમણે 1881 ની અંદર પહેલી વખત નિયમિત અને સંપૂર્ણ રીતના ભારતની અંદર વસ્તી ગણતરી કરાવી હતી. સાથે દર 10 વર્ષે વસ્તી ગણતરીની પ્રથા પણ એમને જ સ્થાપિત કરી હતી, જે આઝાદી પછી પણ કન્ટિન્યુઅસ રહી. અધિકારીની વાત કરીએ કે લોર્ડ રિપનના સમયમાં એવા એક કયા અધિકારી હતા જેમને ગણતરી કરાવડાવી, ઓકે, ભારતની અંદર વસ્તી ગણતરી કરાવડાવી, તો એ અધિકારીનું નામ છે ડબલ્યુ પ્લોડેન. કોણ છે? ડબલ્યુ પ્લોડેન. એ કમિશનર હતા, વસ્તી ગણતરીના કમિશનર હતા. એમને એ અધિકારી હતા જે દેખરેખ રાખતા હતા વસ્તી ગણતરી ઉપર. એટલે કે ટૂંકમાં આજે પણ કમિશનર છે ને, એ સમયે પણ કમિશનર હતા જે વસ્તી ગણતરી કરાવતા હતા. આ તો પોતે વાઇસરોય હતા. ક્લિયર? પણ કોના સમયમાં? લોર્ડ રિપનના સમયમાં થઈ હતી. તો આ વસ્તુ મોસ્ટ આઈએમપી છે, યાદ રાખીશું. ચલો વધીએ આગળ વાત કરીએ ઐતિહાસિક વિશ્લેષણ વસ્તીના વળાંકો. એની અંદર શું જોઈશું કે એવું કયું વર્ષ છે જ્યાં એકદમ વસ્તી ઘટી ગઈ અને એવું કયું વર્ષ છે જ્યાં એકદમ વસ્તી વધી ગઈ. તો વસ્તી ગણતરીની વાત કરીએ તો ભારતીય વસ્તી ગણતરીના ઇતિહાસમાં 1921 નું એ વર્ષ હતું જ્યાં અનોખી વિસંગતતા જોવા મળી. એટલે કે 1911 થી લઈને 1921 ના દાયકામાં ભીષણ દુષ્કાળ પડ્યો અને એના કારણે એક એવી વસ્તી ગણતરી હતી જ્યાં વસ્તીની ઘટતા જોવા મળી, કે વસ્તી વૃદ્ધિનો દર છે એ -0.31 હતો. એટલે કે વસ્તી ઓછી થઈ હતી. પછી તો કદી વસ્તી ઓછી થઈ જ નથી, પછી તો વધે જ ગઈ. આ તો આપણે પહેલા નંબરે આવી ગયા છે. ઓકે, તો વસ્તીના આધારે આપણું ભારત છે પહેલા ક્રમે છે અત્યારે. તો ઇતિહાસમાં આ એકમાત્ર દાયકો છે જ્યાં ભારતની વસ્તીમાં ઘટાડો જોવા મળ્યો છે. બાકી પછી દર 10 વર્ષે જે વસ્તી ગણતરી થઈ એમાં વસ્તીનો વધારો જોવા મળ્યો છે, ઘટાડો જોવા મળ્યો નથી. પરંતુ આ એક એવો દાયકો હતો 1911 થી લઈને 1921 નો આ જે દાયકો હતો જે દરમિયાન ભારતની અંદર વસ્તી ઘટી હતી. ક્લિયર? સૌથી વધારે વૃદ્ધિ કયા વર્ષની અંદર જોવા મળી? તો 1961 થી લઈને 1971 ના દાયકાની અંદર જોવા મળી. તો આ દાયકામાં ભારતની વસ્તીમાં 24.8% અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો હતો. એટલે કે આના પહેલા, ઓકે, આ સમયગાળા પહેલા આવો ઉછાળો ક્યારેય પણ જોવા મળ્યો નથી. ઓકે, તો આ બે વસ્તુ છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લઈશું. ક્લિયર? ચલો વધીએ છીએ હવે આગળ વાત કરીએ વસ્તી ગણતરીનું બંધારણીય અને વહીવટી માળખું કેવી રીતના છે. એટલે અત્યારે જેમ 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે, પરંતુ બંધારણની અંદર શું આ વસ્તી ગણતરીને સ્થાન મળેલું છે તો કયા અનુચ્છેદ અંતર્ગત, કયા કલમ અંતર્ગત વસ્તી ગણતરીની વાત બંધારણમાં કરેલી છે એ હવે આપણે જોઈએ. અને વસ્તી ગણતરી છે એ કાર્યભાર કોનો છે, ઓકે, કયા મંત્રાલય હેઠળ આવે છે અને કોણ વસ્તી ગણતરી કરાવડાવે છે એ જોઈએ. તો ભારતમાં વસ્તી ગણતરી એ હોમ મિનિસ્ટ્રી એટલે કે ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. આની વૈધાનિક પ્રક્રિયા છે. એટલે કે વૈધાનિકનો મતલબ શું થાય? બંધારણીય દરજ્જો મળેલો છે, વૈધાનિક છે. વૈધાનિકનો મતલબ શું થાય? જ્યારે પણ હું બોલું છું વૈધાનિક, એનો મતલબ શું? કોઈ એક્ટ અંતર્ગત એ વસ્તુ સ્થાપવામાં આવી હોય. ઓકે, કોઈ એક્ટ છે, કોઈ કાયદો છે, કાયદા હેઠળ જો એ વસ્તુ સ્થાપવામાં આવી હોય તો એને વૈધાનિક કહીશું. કાયદા વગર એ સ્થાપી દીધી હોય તો એને વૈધાનિક કહેવાય નહીં. ઓકે, તો વૈધાનિક પ્રક્રિયા છે. અને જો વૈધાનિક હોય તો કોઈ એક્ટ છે એના પાછળ લાગુ થયેલો હશે. તો એ એક્ટ કયો છે? એ એક્ટ પણ હશે. યસ, આ રહ્યો વસ્તી ગણતરી અધિનિયમ 1948. આ એક્ટ અંતર્ગત આ એક વૈધાનિક પ્રક્રિયા બની જાય છે. તો વૈધાનિક પ્રક્રિયા છે જેનું સંચાલન ઓફિસ ઓફ ધ રજિસ્ટ્રાર જનરલ એન્ડ સેન્સસ કમિશનરની કચેરી દ્વારા કરવામાં આવે છે. તો વસ્તી ગણતરી કોણ કરે છે? તો હોમ મિનિસ્ટ્રી અંતર્ગત ઓફિસ ઓફ ધ રજિસ્ટ્રાર જનરલ એન્ડ સેન્સસ કમિશનર હોય છે જે આ આખી વસ્તી ગણતરી કરાવડાવે છે. તો અત્યારે સાહેબ આ સેન્સસ કમિશનર કોણ છે? તો આ રહ્યા, જેમનું નામ શું છે? તો એમનું નામ છે શ્રી મૃત્યુંજય કુમાર નારાયણ. ઓકે, તો એક્ઝામની અંદર પૂછાય, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે ભાઈ આ 2027ની આ વસ્તી ગણતરી થાય છે તો એમાં મુખ્ય કમિશનર કોણ છે આ વસ્તી ગણતરી કરાવનાર? તો એ છે શ્રી મૃત્યુંજય કુમાર નારાયણ. તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ખાસ યાદ રાખીશું.
કાયદાકીય પાયોની વાત કરીએ તો વસ્તી ગણતરી છે એ વસ્તી ગણતરી અધિનિયમ 1948 એટલે કે સેન્સસ એક્ટ 1948 હેઠળ હાથ ધરવામાં આવે છે. બંધારણીય જોગવાઈની વાત કરીએ તો કલમ 246 માં શું લખેલું છે તો વસ્તી ગણતરીને 7મી અનુસૂચિની યાદી નંબર 1 માં ક્રમાંક 69 પર સેન્સસને કેન્દ્રીય યાદી એટલે કે યુનિયન લિસ્ટની અંદર રાખવામાં આવ્યું છે. હવે આનો મતલબ શું? યુનિયન લિસ્ટમાં છે એટલે કે કેન્દ્રીય યાદીમાં છે એટલે કે આ જે વસ્તી ગણતરી છે એ કોઈ રાજ્ય પોતાના રાજ્યની કરાવી શકે નહીં, આ આખા દેશની થાય. ઓકે, કેન્દ્રીય યાદીમાં છે, રાજ્ય યાદીની અંદર નથી. તમને ખબર જ છે 3 યાદી હોય, કેન્દ્ર યાદી હોય, રાજ્ય યાદી હોય અને સમવર્તી યાદી હોય. સમવર્તી એટલે કે મિક્સ, જેમાં કેન્દ્ર પણ કાયદો બનાવી શકે, રાજ્ય પણ કાયદો બનાવી શકે. કેન્દ્રની અમુક એક યાદી હોય જેમાં માત્ર ને માત્ર કેન્દ્ર કાયદો બનાવી શકે, રાજ્યની પોતાની એક યાદી હોય જેમાં માત્ર ને માત્ર રાજ્ય કાયદો બનાવી શકે. તો આ વસ્તી ગણતરીનો જે છે એ આ જે કહેવાય વિષય એ કોનો છે? યુનિયન લિસ્ટનો છે એટલે કે કેન્દ્રીય લિસ્ટની અંદર આ આવે છે. તો 7મી અનુસૂચિ, આ 7મી અનુસૂચિની અંદર યાદી 1 માં ક્રમાંક 69, કદાચ એટલું બધું ડીપમાં ના પૂછાય તો આ 7મી અનુસૂચિ ખાલી આપણે યાદ રાખીશું. કલમ નંબર 82, કલમ નંબર 82 ની અંદર શું લખેલું છે કે વસ્તી ગણતરી બાદ લોકસભા અને વિધાનસભાની બેઠકોનું પુનઃ સંતુલન કરવાની જોગવાઈ છે. તો ઓબ્વિયસલી કરવી જ પડે. હવે જો લોકસભા અને રાજ્યસભાની અંદર જે બેઠકો છે આ બેઠકોમાં કયા રાજ્યમાંથી કેટલી બેઠકો રાખવી એ શેના આધારે નક્કી થાય છે? તો એ રાજ્યની વસ્તીના આધારે નક્કી થાય છે. યસ કે નો? ફરીથી રિપીટ કરું છું, લોકસભા અને રાજ્યસભા આની અંદર બેઠકો છે. એ બેઠકોમાંથી વ્યક્તિઓ ક્યાંથી આવે? કોઈકના કોઈક રાજ્યમાંથી આવતા હોય અને એ રાજ્યોની એ વસ્તીના આધારે એમની લોકસભાની અંદર અને રાજ્યસભામાં કેટલી બેઠક હશે એ નક્કી કરવામાં આવે છે. જેમ કે યુપીમાં વસ્તી વધારે છે તો યુપીની સીટો લોકસભા અને રાજ્યસભામાં તમને વધારે જોવા મળશે એઝ કમ્પેર ટુ બીજા સ્ટેટ. તો એ જ રીતના જો સમજી લો વસ્તી ગણતરી થઈ તો વસ્તી ગણતરી થઈ તો કોઈ રાજ્યની વસ્તી વધી શકે છે, કોઈ રાજ્યની વસ્તી ઘટી શકે છે, એવું થઈ શકે છે. ક્લિયર? તો ઓબ્વિયસલી જો વસ્તી ગણતરી થાય તો એના પછી આ લોકસભા અને વિધાનસભાની જે બેઠકો છે આ બેઠકોનું પુનઃ સંતુલન કરવું જરૂરી છે. માની લો એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે મહારાષ્ટ્રની વસ્તી, એકદમ મહારાષ્ટ્રની વસ્તીમાં વધારો થયો અને યુપી કરતાં પણ એની અંદર વધારો જોવા મળ્યો. ઓકે, યુપીમાં વસ્તી સમજી લો ના વધી, કંટ્રોલમાં રહી અને મહારાષ્ટ્રની અંદર વધી ગઈ. તો હવે યુપી કરતાં મહારાષ્ટ્રને વધારે સીટો આપવી પડશે લોકસભા અને રાજ્યસભાની અંદર. એટલે અહીંયા કલમ નંબર 82 એવું કહે છે કે જ્યારે પણ વસ્તી ગણતરી થાય એના પછી લોકસભા અને વિધાનસભાની બેઠકોનું પુનઃ સંતુલન કરવાની જોગવાઈ છે. ક્લિયર છે? ચલો, તો આ ખાસ યાદ રાખીશું, આ બે કલમો યાદ રાખીશું, કલમ નંબર 246 અને કલમ નંબર 82. આગળ વાત કરીએ એક નીતિ 84મો બંધારણીય સુધારો 2001. એટલે કે સમજી લો અહીંયા એવું કહે છે કે સમજી લો કે કોઈ એવું સ્ટેટ છે, જો આપણે હવે વસ્તી બહુ વધી ગઈ છે તો આપણે કંટ્રોલમાં રાખવાની છે. એટલા માટે સરકાર કહે છે કે તમે બેન તમારા બે. ઓકે, 2 થી વધારે આખું ઝુંડ બનાવવાનું નથી. ઓકે, આખી ક્રિકેટ ટીમ નથી બનાવવાની, તમે 2 અને તમારા 2. આ નિયમ ઉપર સરકાર પણ ઘણી વખત કહે છે કે ભાઈ વસ્તી છે એને કંટ્રોલમાં રાખવાની છે. તો કોઈ સ્ટેટ માની લો કે એના અનુરૂપ કોઈ કાર્ય કરે કે ભાઈ મારા સ્ટેટની અંદર વસ્તી ના વધે તો એનાથી એને આમ જોવા જઈએ તો રાજનૈતિક રીતના નુકસાન જાય. કેમ? કારણ કે જે રાજ્યની વસ્તી કંટ્રોલમાં હોય, ઓછી રહેશે તો એમની સીટો પણ સામે લોકસભા અને રાજ્યસભામાં ઓછી હોય. સમજો છો હું શું કહેવા માંગુ છું? કોઈ વસ્તી છે એ સમજી લો પોતાના રાજ્યની અંદર વસ્તીને કંટ્રોલ રાખવા માટે કાર્ય કરે છે. સમજી લો કે પેમ્પલેટ છપાવે છે, જનજાગૃતિ કરે છે, ઓકે, જાગૃતિ ફેલાવે છે કે ભાઈ વસ્તી વધારો ના થવો જોઈએ, આમ તેમ બધું કરે છે જેનાથી વસ્તી કંટ્રોલમાં રહે છે. અને બીજા રાજ્યો છે એવું કંઈ કરતા નથી, એમની વસ્તી ધડાધડ વધે છે. તો એ બધા રાજ્યો જેની વસ્તી વધી છે તો એમના વધારે સીટો મળશે એઝ કમ્પેર ટુ જે પેલા બિચારાએ જાગૃતિ ફેલાવીને વસ્તી કંટ્રોલ રાખી છે, એને કામ સારું કર્યું છે પરંતુ એનું જે કહેવાય છે કે પ્રભુત્વ લોકસભા અને રાજ્યસભાની અંદર ઘટી જાય. તો એવું ન થાય એના માટે 84મો બંધારણીય સુધારો 2001ની અંદર શું લખેલું છે સમજો. તો આ સુધારા દ્વારા બેઠકોના પુનઃ સંતુલન ઉપર 2026 સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલે કે 2026 સુધી, જો 2001માં હાલ આવ્યો હતો તો 2001 થી લઈને 2026 સુધી લોકસભા અને રાજ્યસભા એમની સીટોમાં બદલાવ થશે નહીં. ભલે વસ્તી ગણતરી થઈ એનાથી વસ્તીમાં ચેન્જીસ આવ્યા, કોઈ રાજ્યની વધી કોઈ રાજ્યની ઘટી, પરંતુ 2026 સુધી લોકસભા અને રાજ્યસભાની જે બેઠકો છે એટલે કે સ્ટેટ પ્રમાણે જે પણ બેઠકો આપેલી છે એની અંદર ચેન્જીસ થશે નહીં. કેમ આવું કરવામાં આવ્યું?
તો આ નિર્ણય પાછળ તર્ક એ હતો કે દક્ષિણના રાજ્યો જેમ કે કેરળ છે, તામિલનાડુ છે અને બીજા જે રાજ્યો છે એ રાષ્ટ્રીય નીતિનું પાલન કરીને વસ્તી નિયંત્રણમાં સારું કામ કરે છે. જો અત્યારે નવી વસ્તી પ્રમાણે બેઠકો વધારવામાં આવે તો ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોની બેઠકો ખૂબ જ વધી જાય અને દક્ષિણના રાજ્યોની બેઠકો ઘટી જાય, એનું પ્રભુત્વ લોકસભા અને રાજ્યસભામાં ઘટી જાય. તો આ જે રાજ્યો છે જે વસ્તીને કંટ્રોલ રાખવામાં સારું કામ કરે છે એમને નુકસાન જાય. જો એમની બેઠકો ઘટી જાય, આ બધાની બેઠકો વધી જાય તો આથી વસ્તી નિયંત્રણ કરનારા રાજ્યોને નુકસાન ન થાય તે માટે 2026 સુધી બેઠકોને ફ્રીઝ કરવાનો આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો 84મો બંધારણીય સુધારો 2001ની અંદર. તો 2026મું વર્ષ ચાલે છે. હવે 2027ની અંદર વસ્તી ગણતરી થશે. વસ્તી ગણતરીના કારણે બધા અલગ અલગ રાજ્યોની વસ્તી આપણને ખબર પડશે. તો એના પછી ફરીથી લોકસભા અને રાજ્યસભાની અંદર ચેન્જીસ થશે. બેઠકો કયા સ્ટેટમાંથી કેટલી બેઠકો રાખવી એ, કારણ કે આ નિયમ માત્ર ને માત્ર 2026 સુધી હતો. હવે 2026 પૂરો થયો, 2027માં નવી વસ્તી ગણતરી થશે. તો નવી બેઠકો લોકસભા અને રાજ્યસભાની તમને જોવા મળશે અલગ અલગ સ્ટેટની અંદર. ઇવન આપણી ગુજરાતની પણ ચેન્જ થઈ શકે છે. ઓકે, ગુજરાતની પણ જે બેઠકો છે લોકસભા રાજ્યસભાની એની અંદર ચેન્જીસ તમને જોવા મળી શકે છે જો આપણી ગુજરાતની વસ્તી બહુ વધારે વધી ગઈ અથવા ઘટી ગઈ, જે પણ થયું હશે એના આધાર ઉપર. એ રીતના બધા રાજ્યોની અંદર ફરક તમને જોવા મળી શકે છે. ઓકે, પરંતુ આ ખાસ મહત્વપૂર્ણ મુદ્દો છે, ખાસ યાદ રાખજો. 2026 સુધી, 2001થી 2026 સુધી આપણે લોકસભા અને રાજ્યસભાની અંદર જે રાજ્યોની બેઠકો છે એ આપણે ચેન્જ કરી નથી. ઓકે, એના પાછળનો આ એક તર્ક છે જે આની અંદર આ સુધારાની અંદર મૂકવામાં આવ્યો હતો. ઓકે, હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સાહેબ આપણે શું કરીએ છીએ, દર 10 વર્ષે આપણે વસ્તી ગણતરી કરાવીએ છીએ. તો આપણે છેલ્લી વસ્તી ગણતરી 2011માં થઈ હતી. છેલ્લી વસ્તી ગણતરી ક્યારે થઈ હતી? 2011માં. તો એના પછી સાહેબ 2021ની અંદર થવી જોઈએ ને, અને એના પછી 2031 આવે એમાં થવી જોઈએ, કારણ કે આપણો નિયમ શું કહે છે 2011 પછી 2021 2031. પરંતુ તમને ખબર છે 2020-21ની અંદર કોરોના કાળ હતો. આ કોરોના કાળના કારણે આપણે 2021ની અંદર વસ્તી ગણતરી કરી શક્યા નહીં. ઓકે, તો આપણે આ આખું સ્કીપ કરવું પડ્યું. અને હવે 2027ની અંદર તમે જોશો કે 2027માં વસ્તી ગણતરી થઈ રહી છે. તો પોસિબિલિટી છે હવે નેક્સ્ટ જે છે એ 2037માં થાય. ઓકે, નવી વસ્તી ગણતરી 2037માં, અને આ રીતના 2000 સમજી લો કે 47ના થાય. તો આ રીતના કન્ટિન્યુઅસ હવે કદાચ થઈ શકે છે. ઓકે, પરંતુ આપણે આ આખું વર્ષ છે સ્કીપ કરી નાખ્યું 2021, કારણ કે કોરોના કાળ હતો. એટલે છેલ્લે વસ્તી ગણતરી ક્યારે થઈ હતી? 2011ની અંદર. ઓકે, 2027માં થવાની છે, તો એના પહેલા ક્યારે થઈ હતી? 2011માં વસ્તી ગણતરી થઈ હતી. તો હવે આપણે થોડા 2011ની અંદર જે વસ્તી ગણતરીના ડેટા છે એ જોઈ લઈએ, એમાંથી પણ કદાચ ક્વેશ્ચન પૂછાઈ શકે. તો 2011ની વસ્તી ગણતરી એ આઝાદી પછીની 7મી અને 1872 પછીની 15મા નંબરની વસ્તી ગણતરી છે. હવે સમજાવો શું કહેવા માંગે છે. આઝાદી પછીની વાત કરીએ એટલે કે સમજી લો કે 2011માં થઈ. ઓકે, એના પહેલા ક્યારે થઈ હતી? તો એના 10 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા એટલે કે 2001માં થઈ હશે. એના 10 વર્ષ પહેલા એટલે કે 1991માં થઈ હશે. પછી એના પહેલા 1981માં, પછી 1971માં, 1961માં, 1951ની અંદર. તો તમે જુઓ કે પહેલી વખત આઝાદી પછી થાય તો 1951માં પહેલી વખત થઈ હશે, બીજી વખત 61માં, ત્રીજી 71માં, ચોથી 81માં, પાંચમી 91માં, છઠ્ઠી 2001માં અને સાતમી 2011ની અંદર. તો તમે જુઓ કે આઝાદી પછીની વાત થાય, આઝાદી પછીની વાત થાય તો 2011માં જે વસ્તી ગણતરી થઈ એ કયા નંબરની હતી? 7મા નંબરની હતી. પરંતુ આઝાદી પહેલા જ્યારથી શરૂઆત થઈ, લોર્ડ રિપને પરફેક્ટલી જ્યારથી વસ્તી ગણતરીની શરૂઆત કરી ત્યારથી જો ગણવામાં આવે તો એ 15મા નંબરની વસ્તી ગણતરી હતી. તો સાહેબ હવે ક્વેશ્ચન થાય કે 2027માં એટલે કે આવનારા વર્ષની અંદર જે વસ્તી ગણતરી થવાની છે, જે રિઝલ્ટ આવવાનું છે 2027માં, એ કયા નંબરની હશે? તો 8મા નંબરની હશે. અને જો આઝાદી પહેલેથી વાત કરીએ 1972થી ગણીએ તો એ 16મા નંબરની હશે. ક્લિયર? તો 11મી પૂછાય તો 7મી અને 15મી યાદ રાખીશું. હવે જો નવા ડેટા પ્રમાણે મને લાગે છે 2027નું જ પૂછાય કે 2027માં જે વસ્તી ગણતરી થવાની છે એ આઝાદી પછી કયા નંબરની વસ્તી ગણતરી થશે? તો 8મી થશે. ઓકે, અને એમ પૂછાય કે એવું સિમ્પલ લખેલું હોય, ઓકે, સિમ્પલ લખેલું હોય કે 2027માં જે વસ્તી ગણતરી થશે એ કયા નંબરની વસ્તી ગણતરી થશે? તો ઓપ્શનની અંદર જો 16મી હોય તો એનો મતલબ સમજી લેવાનો કે 1872થી એમને ગણતરી કરેલી છે. ક્લિયર છે? ઓકે, સૂત્રની વાત કરીએ. આ જો 2011ની વાત થઈ રહી છે. ઓકે,
2027 ની વાત કરીએ છીએ હમણાં વસ્તી ગણતરી, આ પહેલા 2011 નું ભણીએ છીએ, તો 2011 ની વસ્તી ગણતરી એ આઝાદી પછી 7મી અને 1872 થી ગણીએ તો 15મી છે. સૂત્ર શું હતું? તો આપણી વસ્તી આપણું ભવિષ્ય. શું હતું? આપણી વસ્તી આપણું ભવિષ્ય. અને 2011 માં વસ્તી કેટલી હતી? તો આશરે 121.08 કરોડ હતી. અત્યારે તો રેકોર્ડ બ્રેક થઈ ગયો છે, તો એ તો જોઈશું. તો 2011 માં 121.08 કરોડ હતી. સૌથી વધારે વસ્તી યુપીની અંદર છે, ઓકે, અને યુનિયન ટેરેટરી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશની વાત કરીએ તો દિલ્હીમાં છે. સૌથી ઓછી વસ્તીની વાત કરીએ તો રાજ્યમાં વાત કરીએ તો સિક્કિમમાં છે, અને યુનિયન ટેરેટરી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશની વાત કરીએ તો લક્ષદ્વીપમાં સૌથી ઓછી વસ્તી છે. વસ્તી ઘનતા કઈ રીતના માપવામાં આવે કે 1 ચોરસ કિલોમીટર દીઠ, એટલે કે આની અંદર એ રાજ્યનો એરિયા પણ કન્સિડર કરવામાં આવે. આ વધારે વસ્તી ઓછી વસ્તીમાં એરિયાને કઈ લેવા દેવા નહીં, પરંતુ જ્યારે આપણે વસ્તી ઘનતાની વાત કરીએ તો એક પરફેક્ટ ચોરસ કિલોમીટરમાં વસ્તી કેટલી, એટલે કે ટૂંકમાં એ સ્ટેટની વસ્તી અને એ સ્ટેટનું એરિયા એ બંનેનું કમ્બાઈન કરીને આ ઘનતા મળતી હોય છે, ડિવાઈડ કરીને. તો વસ્તી ઘનતાની વાત કરીએ તો આખા ભારતની વસ્તી ઘનતા કેટલી હતી? 382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિલોમીટર હતી. એટલે કે આની અંદર ભારતની વસ્તી સાથે ભારતનો જે ટોટલ એરિયા છે એ લેવાનો છે, એ બંનેને ડિવાઈડ કરવાનો છે. એમાં સૌથી વધારે વસ્તી ઘનતા 2011માં શેમાં હતી? બિહારની અંદર હતી, 1106, અને અરુણાચલ પ્રદેશમાં સૌથી ઓછી હતી, કેટલી? માત્ર 17. કેટલી હતી? માત્ર 17. એટલે કે એરિયા વધારે છે, વસ્તી ત્યાં ઓછી છે એરિયા પ્રમાણે. ઓકે, એના પછી નેક્સ્ટ આગળ આપણે વાત કરીએ છીએ સાક્ષરતા દર. સાક્ષરતા દરની વાત કરીએ કે ભણેલા ગણેલા લોકો કેટલા હશે, તો સાક્ષરતા દર કેટલો હતો? ભારતનો 74.04 હતો 2011માં, એમાં પુરુષનો 82.14 અને સ્ત્રીનો 65.46 હતો. કેરળ રાજ્ય એમાં સૌથી વધારે સાક્ષરતા દર છે 94%, ઓકે, ટોચ ઉપર છે, અને સૌથી ઓછો બિહારમાં છે 61.08%. ભારતનું સરેરાશ જાતિ પ્રમાણની વાત કરીએ, એટલે કે પુરુષો અને સ્ત્રીનું કમ્પેરિઝન વાત થાય કે ભાઈ 1000 પુરુષો દીઠ કેટલી સ્ત્રીઓ છે, તો એને જાતિ પ્રમાણ કહેવામાં આવે. તો એમાં 1000 પુરુષોએ 943 સ્ત્રીઓ છે, ઓકે. ભારતનું સરેરાશ જાતિ પ્રમાણ 2011 પ્રમાણે. સૌથી વધારે જાતિ પ્રમાણ કયા રાજ્યમાં છે? કેરળમાં છે, 1084. એનો મતલબ શું થાય કે અહીંયા સ્ત્રીઓ વધારે છે પુરુષો કરતા, તો અહીંયા પુરુષો કરતા સ્ત્રીઓની સંખ્યા વધારે છે કેરળની અંદર. સૌથી ઓછું જાતિ પ્રમાણ કયા રાજ્યની અંદર છે? તો હરિયાણાની અંદર છે, માત્ર 879. સૌથી વધારે જાતિ પ્રમાણ યુનિયન ટેરેટરીની વાત કરીએ તો પુડુચેરીમાં છે 1037, એટલે કે સ્ત્રીઓ વધારે છે. 1000 ઉપર આંકડો નીકળે એનો મતલબ સ્ત્રીઓ વધારે છે. આપણે 1000 પુરુષો દીઠ સ્ત્રીઓની સંખ્યા ગણવાની છે, તો 1000 પુરુષોએ પુડુચેરીમાં 1037 સ્ત્રીઓ છે, ઓકે. એનો મતલબ આવો થાય. સૌથી ઓછું જાતિ પ્રમાણ યુનિયન ટેરેટરી તો દીવ અને દમણમાં છે 618, એટલે કે સ્ત્રીઓ બહુ ઓછી છે એઝ કમ્પેર ટુ પુરુષ, ઓકે. ચલો હવે વાત કરીએ વસ્તી ગણતરી 2027ની, એટલે કે હવે શરૂઆત થઈ ગઈ છે, 2026 થી શરૂઆત કરી દીધી છે વસ્તી ગણતરીનું. રિઝલ્ટ તમને 2027માં મળી જશે. તો આ આઝાદી પછીની કયા નંબરની? 8મા નંબરની. અને 1872 થી ગણતરી કરીએ તો 16મા નંબરની વસ્તી ગણતરી છે, યાદ રાખી લઈશું. ફરીથી રિપીટ કરું છું. જો આ શું હતું, ઓકે, આ શું હતું? તો 2011ની હતી, તો આ 2011માં 7મી અને 15મી આવશે. જ્યારે અહીંયા વાત થાય 2027ની તો 8મી અને 16મી આવશે. ટૂંકમાં તમે યાદ આ રાખો, પોસિબિલિટી આની વધારે છે. તો 2027ની અંદર આઝાદી પછીની કયા નંબરની વસ્તી ગણતરી છે? 8મા નંબરની. અને 1872 થી ગણીએ તો એ 16મા નંબરની વસ્તી ગણતરી છે. મુખ્ય સૂત્ર મોટો શું છે? તો જન ભાગીદારીથી જન કલ્યાણ. જન ભાગીદારી, જન એટલે કે વ્યક્તિઓ, લોકોની ભાગીદારીથી લોકોનું કલ્યાણ, એટલે કે પબ્લિક વેલફેર થ્રુ પબ્લિક પાર્ટિસિપન્સ, ઓકે. પબ્લિક વેલફેર થ્રુ પબ્લિક પાર્ટિસિપન્સ. તો જન ભાગીદારીથી જન કલ્યાણ. આ વખતે પ્રથમવાર સંપૂર્ણ ડિજિટલ પદ્ધતિ. શું નવું છે? સંપૂર્ણ ડિજિટલ, એટલે પેલા કર્મચારીઓ આવશે ને ટેબ્લેટ લઈને કે મોબાઈલ લઈને આવશે વસ્તી ગણતરી કરવા માટે, ટોટલી પેપરલેસ છે. પેપરનો એક કાગળિયો એમની જોડે જોવા મળશે નહીં. તો આ વખતે પ્રથમવાર સંપૂર્ણ ડિજિટલ પદ્ધતિ અને જાતિ આધારિત એટલે કે કાસ્ટ બેઝડ ગણતરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વખતે 16 ભાષામાં અલગ અલગ 33 પ્રશ્નો પૂછવામાં આવશે વસ્તી ગણતરી દરમિયાન. સ્વતંત્ર ભારતમાં પ્રથમ વખત SC/ST સિવાયની જ્ઞાતિઓ એટલે કે કાસ્ટ બેઝ ડેટા પણ એકત્રિત કરવામાં આવશે. અત્યાર સુધી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અને જનરલ આ રીતના કેટેગરીમાં કરતા હતા. હવે અનુસૂચિત જાતિ જનજાતિમાં પણ અલગ અલગ જે જાતિ છે એને પણ કન્સિડર કરીને એના ડેટા પણ અલગ કરવામાં આવશે. તો આ સિવાયની જે જ્ઞાતિઓ છે,
ઓકે, જેમ કે ઓબીસી છે, અધર બેકવર્ડ ક્લાસીસ, તો એની પણ જે અલગ અલગ જાતિ છે એને પણ આની અંદર કન્સિડર કરવામાં આવશે. બજેટની વાત કરીએ તો આના માટે આ જનગણતરી છે તો પૈસા તો ક્યાંક મફત તો થવાની નથી. તો બજેટની અંદર વસ્તી ગણતરી 2027 માટે કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે તો 11,718.24 કરોડ રૂપિયા, 11,718.24 કરોડ રૂપિયા ફાળવણી કરી છે આ મહાઅભિયાન માટે. એટલે કે આ વસ્તી ગણતરી માટે ટોટલ ખર્ચો આટલો બતાવ્યો છે બજેટની અંદર. આગળ વાત કરીએ, દેશના ઇતિહાસમાં પ્રથમ વખત નાગરિકો જાતે જ ઓનલાઈન પોર્ટલ અથવા એપ દ્વારા પોતાના પરિવારની વિગતો નોંધવાની સ્વાયત્તા આપવામાં આવી છે. મેં વાત કરી એમ કે હમણાં 31 મે સુધી પોર્ટલ ખુલ્લું હતું આપણા ગુજરાતની અંદર. આપણા ગુજરાતની અંદર આ ગઈ 31 તારીખ સુધી આ એપ અને પોર્ટલની અંદર તમે તમારી રીતના જાતે માહિતી નાખી શકો છો વસ્તી ગણતરીની. ઓકે, પછી તમને એક કોડ મળશે. તો જો પેલા જે કર્મચારી તો બધાના ઘરે આવશે જ, એ તો કમ્પલસરી આવશે. તમે ઓનલાઈન ફોર્મ મતલબ ડેટા ફિલઅપ કર્યા હોય તો પણ આવશે, ન કર્યા હોય તો પણ આવશે. જો ઓનલાઈન ડેટા તમે ફિલઅપ કરી દીધા છે પોર્ટલ ઉપર કે એપ ઉપર, તો છેલ્લે તમને એક કોડ મળશે, 11 ડિજિટનો આઈ થિંક કોડ મળે છે. એ કોડ તમારે જ્યારે પણ એ કર્મચારી આવે ત્યારે એને આપવાનો રહેશે. જેનાથી એ કોડ નાખવાથી એ ડેટા બધા ફેચ કરી લે છે અને કોઈ બાકી હશે વિગત તો એ તમારી પાસેથી લઈ લેશે. બાકી કર્મચારી તો આવશે. ઓકે, કર્મચારી તો આવશે. તો 31 મે સુધી જેને કરી દીધું છે ઇટ્સ ઓકે, નથી કર્યું તો ટેન્શન લેવાની જરૂર નથી. કર્મચારી આવશે, વસ્તી ગણતરીના ડોર ટુ ડોર આવશે. કરી દીધું છે તો તમારા ડેટા છે ઓલરેડી એને અડધા ઉપર તો બધા ઓલમોસ્ટ બધા મળી ગયા હશે, કંઈ બાકી હશે તો તમને પૂછી લેશે. ઓકે, ડિજિટલ ટૂલ્સ ડેટા સંગ્રહ માટે મોબાઈલ એપ અને આ એક પોર્ટલ છે. ઓકે, census-government.in પોર્ટલ દ્વારા સ્વગણતરીની સુવિધા અપાશે, જેમાં કુટુંબના વડાનું નામ, ઓટીપી વેરિફિકેશન અને જીપીએસ એટલે કે નકશા દ્વારના ઘરનું લોકેશન ટેગ કરવાની પણ સગવડ છે. આ ત્રણ વસ્તુ બહુ વેરી ઇમ્પોર્ટન્ટ છે. ઓટીપી વેરિફિકેશન થાય છે, તમારા મુખ્ય વ્યક્તિનું નામ લખવાનું હોય છે એની અંદર, અને ગૂગલ મેપ ખુલી જશે. ગૂગલ મેપમાં એક્ઝેક્ટલી તમારું ઘર કઈ જગ્યાએ છે ઓકે એ આખું એની અંદર બતાવવાનું હોય છે પિનથી. જો જેને કર્યું હશે એમને ખબર જ હશે. ઓકે, જેને નથી કર્યું ટેન્શન ના લે, તો સમય હવે વીતી ગયો છે. ઓકે, બ્રાન્ડ એમ્બેસેડરની વાત કરીએ તો મોસ્ટ આઈએમપી જે મેં કરંટ અફેર્સની અંદર પણ ચલાવ્યા હતા કે આ વસ્તી ગણતરી 2027ના બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવે છે તો ઓડિશાના એક પ્રખ્યાત રેત કલાકાર છે. મેં ફોટો આઈ થિંક મૂક્યો નથી. ઓકે, આ રીતના રેત કલાકાર રેતીની અંદર આર્ટ્સ બનાવે છે અને 2014ના પદ્મશ્રી વિજેતા છે સુદર્શન પટનાયક. નામ ખાસ યાદ રાખજો, સુદર્શન પટનાયકને આ વસ્તી ગણતરીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. વસ્તી ગણતરી માટે 2 મેસ્કોટ પણ જાહેર કરવામાં આવે છે. શુભંકર તમે કહી શકો, મેસ્કોટ જે કહી શકો, 2 છે, એક સ્ત્રી માટે એક મહિલા માટે. તો એક પ્રગતિ છે જે મહિલા માટેનું છે અને એક વિકાસ છે જે પુરુષ માટેનું છે. ઓકે, તો 2 મેસ્કોટ છે એ પણ લોન્ચ કરી દેવામાં આવ્યા છે. શુભંકર પણ લોન્ચ કરી દેવામાં આવે છે. પ્રગતિ અને વિકાસ, તો વિકાસ એ પુરુષનું છે, પ્રગતિ એ મહિલાનું છે. ખાસ યાદ રાખીશું. આગળ વાત કરીએ, વસ્તી ગણતરી છે ને એ 2 તબક્કામાં થશે. આ વસ્તી ગણતરી 2027 એ 2 તબક્કામાં થશે. તબક્કો નંબર 1 હાઉસ લિસ્ટિંગ એન્ડ હાઉસિંગ સેન્સસ. હવે આ શું છે તો આ પહેલા શું કામ કરવામાં આવશે, જેમાં મકાનોની યાદી અને એનું વર્ગીકરણ હશે. વસ્તી ગણતરી કરતા પહેલા દેશમાં કેટલા મકાનો છે, તે કઈ સ્થિતિમાં છે અને ત્યાં કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે એનો આંકડો મેળવવો. તો પહેલા તબક્કાની અંદર મનુષ્ય ઉપર ફોકસ નહીં થાય, એ મનુષ્ય ક્યાં રહે છે, માનવ ક્યાં રહે છે, કયા એરિયામાં રહે છે, ત્યાં કેટલા ઘર છે, ત્યાં પાણીની સુવિધા છે, ગેસ લાઇન છે, આ બધી સુવિધા છે એ પણ આની અંદર લેવામાં આવશે. સમયગાળો એપ્રિલ 2026 થી લઈને સપ્ટેમ્બર 2026 દરમિયાન રાજ્યના બધા રાજ્યની ટાઈમલાઈન અલગ અલગ હોઈ શકે. આપણા ગુજરાતની અલગ હોઈ શકે, બીજા રાજ્યોની અલગ અલગ હોઈ શકે, સમયગાળો અલગ અલગ હોઈ શકે છે. તો એપ્રિલ 2026 થી લઈને સપ્ટેમ્બર 2026 સુધી આ હાઉસ લિસ્ટિંગ એન્ડ હાઉસિંગ સેન્સસ કરવામાં આવશે. મુખ્ય હેતુ શું છે કે દેશના તમામ રહેણાંક, વ્યાપારી કે અન્ય મકાનોની ચોક્કસ ભૌગોલિક ઓળખ, જેમાં મકાનોનો પ્રકાર એટલે કે મકાન પાકું છે, કાચું છે, લાકડાનું છે, કેવું છે, ઘરમાં ઉપલબ્ધ પાયાની સુવિધાઓ એટલે કે પીવાનું પાણી છે, વીજળી છે, શૌચાલય છે, રસોઈ ગેસ ઓકે છે કે નહીં, આ બધું જોવામાં આવશે. પરિવાર પાસે રહેલા કેટલા વાહનો, શું સુવિધાઓ છે, કેટલા વ્હીકલ છે, ટીવી છે કે નહીં, ઇન્ટરનેટ કે મોબાઈલ છે કે નહીં, છે તો કેટલા છે, આ બધી વિગતો છે એ નોંધવામાં આવશે. ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ તો ગુજરાતમાં આ પ્રથમ તબક્કાની ફિલ્ડની કામગીરી મુખ્યત્વે જૂન 2026 દરમિયાન આયોજિત કરવામાં આવી હતી.
તે પહેલાં નાગરિકો માટે ઓનલાઈન પોર્ટલ છે એ પણ ખોલવામાં આવ્યું હતું. એટલે કે જો તમે આમાં માહિતી તમે નાખી હોય, જો ઓનલાઈન તમે નાખી હોય તો આ બધી વસ્તુ ટીક કરવાની આવે, ભાઈ કેટલા ઘરમાં કેટલા સભ્યો છે, કઈ કઈ સુવિધાઓ છે, પીવાનું પાણી છે જ કે નહીં, આમ તેમ બધું તમને પૂછી લેશે. ઓકે, એના પછી બીજા તબક્કાની અંદર વસ્તીની વાત થશે. તો બીજા તબક્કાની અંદર વસ્તી ગણતરીની શરૂઆત થઈ જશે, વસ્તી ગણનાની શરૂઆત થઈ જશે, જેમાં દેશના પ્રત્યેક નાગરિકની વ્યક્તિગત ગણતરી અને પ્રોફાઇલિંગ કરવામાં આવશે, જેને સમયગાળો તમે જોશો કે ફેબ્રુઆરી 2027 થી સમગ્ર દેશની અંદર એક સાથે શરૂઆત થઈ જશે, જ્યાં સુધી ચાલે ત્યાં સુધી. મુખ્ય હેતુ શું છે? દેશની વાસ્તવિક જનસંખ્યા કેટલી છે, લિંગનો ગુણોત્તર એટલે કે મેલ છે કેટલા મેલ છે કેટલા ફિમેલ છે, સાક્ષરતા દર કેટલા ભણેલા ગણેલા છે, વસ્તીના માળખાની સચોટ ગણતરી કરવામાં આવશે, જેમાં શું ઇન્ક્લુડ કરવામાં આવશે? આ બધી વસ્તુ ઇન્ક્લુડ કરવામાં આવશે. તમને શું પૂછશે? તમારું નામ પૂછશે, તમારી ઉંમર, વ્યવહારિક સ્થિતિ, તમે પરણેલા છો કે અપરિણિત છો, વાંડા છો, એ બધું પૂછશે. શૈક્ષણિક લાયકાત પૂછશે, તમે ભણેલા છો, ગણેલા છો, અભણ છો, ડિગ્રી છે કે નહીં, ડિગ્રી છે તો કઈ ડિગ્રી છે, બધી માહિતી. પછી આર્થિક પ્રવૃત્તિ અને રોજગાર. ઓકે, તમે નોકરી કરો છો તો સરકારી કરો છો, પ્રાઇવેટ કરો છો, કોઈ બિઝનેસ કરો છો, ખેતી કરો છો, મજૂરી કરો છો, કઈ બેરોજગાર છો કે ભાઈ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરો છો, આ બધું લખવું પડશે. પછી માતૃભાષા અને અન્ય એટલે કે તમે કઈ કઈ ભાષાઓ જાણી શકો છો, તમારી માતૃભાષા કઈ છે, જેમ કે ગુજરાતી છે, આ સાથે તમે કઈ કઈ ભાષા જાણી શકો છો, હિન્દી આવડે છે, ઇંગ્લિશ આવડે છે, મરાઠી આવે છે, તેલુગુ આવડે છે, જે પણ આવડતું હોય એ બધી લખવાની. પછી ધર્મ અને જાતિ. ઓકે, હિન્દુ ધર્મથી બિલોંગ કરો છો, મુસ્લિમ છો, ખ્રિસ્તી છો, એ સાથે જાતિ કઈ જાતિથી બિલોંગ કરો છો. ઓકે, SC ST OBC જનરલ જે પણ કેટેગરીમાં આવતા હોય તમે. સ્થળાંતર એટલે કે માઇગ્રેટનો ઇતિહાસ એટલે કે તમારા દાદાના પરદાદા અહીંના જ હતા કે તમે ક્યાંકથી માઇગ્રેટ કરીને આવ્યા છો, 1947 માંથી પાકિસ્તાનથી તમે રહેવા આવેલા છો, બધું ટૂંકમાં પૂછશે. ઓકે, તો સ્થળાંતર, માઇગ્રેટનો ઇતિહાસ, વ્યક્તિ મૂળ ક્યાંના છે અને હાલ ક્યાં રહે છે, આ બધી વસ્તુ પૂછવામાં આવશે. તો આ રીતના વસ્તી ગણતરી 2027 થવાની છે. તો આજના લેક્ચરમાં A to Z વસ્તી ગણતરીને લઈને જેટલા પણ ક્વેશ્ચનો બને છે મેં આની અંદર કવર કરાવી દીધા. આટલું તમે કરી લો, એના પછી વસ્તી ગણતરીનું કોઈ એક્સ્ટ્રા કરવાની જરૂર નથી. આ બધી વસ્તુ આની અંદર મેં ઇન્ક્લુડ કરી દીધી. તો આઈ હોપ સો તમને લેક્ચર ગમ્યો હશે. લેક્ચર ગમ્યો તો લેક્ચરને લાઇક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. આ ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં બેલ આઇકન હશે એ દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.